આ છે મારા બાપાનું, આ છે મારા કાકાનું ખેતર. અચ્છા, જા 7 બાર ના ઉતાવળ લેતા વિકી મારીએ. એવી ભૂલ તો ક્યારેય ના કરતા. કેમ મારાથી વધારે પૈસા આપહ તારી કારી ગાંડના? નમસ્કાર દોસ્તો, તો આજે આપણે એ વ્યક્તિની વાત કરવાના છીએ જેનું ઇન્સ્ટા યુઝર નેમ છે ક્યુટ જાનું, પણ એની હરકતો ગે જેવી છે. એ લાગે છે રૂપનો કટકો, પણ એની ગાંડ પાછળ મારશું આપણે આજે બહુ મોટો ફટકો. પ્રેમ તો મેં કર્યો છે રાજ. राज भैया क्यों तुमने क्यूट जानू का दिल दुखाया? राज नामना व्यक्ति विचारता हसी का साले मजाक बना के रखते हो, भड़वा समझे क्या? રાજ 25 વર્ષથી પ્રીત બનીને ગોતતી છેક રાજસ્થાન થી ગુજરાત આવી હતી તારા ગામમાં. રાજભાઈ ના ગામમાં તો તું જીતી, પણ રાજભાઈએ રૂમ વાંચીને તને બરાબર ની ચોદી તો નહીં નાખી ને? બિચારો રાજ બોસ નહીં લાલચમાં નાનો લંડ જોઈને આવી ગયો. ત્યાં તારો હાથ મેં ઝાલ્યો તો. તું સાથ નહીં બહુ બધું ઝાલી લે, જેમ કે હાથમાં ચા ને મોંમાં લંડ. समझ रहे हो? અરે બાપ રે, આવા ખુલ્લામાં નાવાનું? તારે શું ઓમ જઈને ના હુવા સોની મોની નહીં લે ને? જોજે પાછી કોઈ જોઈ ના જાય તારી કારી ગાંડ. કોઈ જોઈ જશે તો? તો એ કોઈ વાંધો નહીં, કેમ કે એનું કિસ્મત જ ખરાબ હશે કે સવારમાં કારી ગાંડ જોવા મળી ગઈ. લંડ જેવી જિંદગી. અચ્છા, અને તું જોઈશ તો? હું જોઈ જાઉં તો તારા કપડા લઈને ભાગી જાઉં, પછી ફરજી આખા ગામમાં નાગો તમારી ના. એક વાત કહું તમને, વાત કહેવાની હોતું નહીં, પણ ચૂતિયા હરકતો ના કરતી. મારા હના સક્સેસફુલ થવું હ. સક્સેસફુલ થવું હોય તો સવારમાં વહેલા ઉઠીને ભેંસો દોવાનું રાખો અને પૈસા કમાવો, સક્સેસફુલ થઈ જશો. કોઈ જો ચૂતિયો માણસ રોસ્ટિંગ વિડીયોમાં જ્ઞાન આપવા બેઠી ગયો. આ છે મારા બાપાનું, આ છે મારા કાકાનું ખેતર. અચ્છા, જા 7 બાર ના ઉતાવળ લેતા વિકી મારીએ. એવી ભૂલ તો ક્યારેય ના કરતા. કેમ મારાથી વધારે પૈસા આપહ તારી કારી ગાંડના? તે તો તમારા જેવાના ધૂળ છાંટતા કરી દેશે. ધૂળ તો હું ચાટી લે, પણ હાથે તને થોડી ચોદી લે. એ પોરિયા, હું કેવી લાગુ? એ તો પોતા પર વિશ્વાસ ના હોય કે હું કેવી લાગુ છું? તું તો ગધાના ગાંડ જેવી લાગે હ. દેખ, પેલા તારા ભાઈબંધના મોંમાં તો પાણી. ભાઈબંધ એ મારો ચૂતિયો છે, આવો છે તો લંડ લંડ જેવો માણસ. તને શું ગમ્યું? અમાર તે તારા મોંમાં પાણી આવી ગયું? પાણી આવી ગયું હોય ભાવ. પાણી તો મારા લંડી આવ મુઠિયા મારું એટલે. તારી ગાંડ હસતો એક વાર. હસું તો તું લાગુ છું રૂપનો કટકો. હેડ મારા લંડનો ક્યારે લઈ ફટકો. વાહ બેન ચોદ, હું તો શાયર બની ગયો. જાનોડી નામ છે મારું, એમ થોડી હાથમાં આવું. કોણ ચોદું હોય જે તને હાથમાં લેવાની કરે? પાડા તારી જિંદગીમાં દૂર છે. વિક્રમ બૈડામાં કીડી ચટકા ભરે એવું લાગે છે. કીડી ચટકા નહીં ભરતી, કોકે પાછળથી ફટકો મારે એવું લાગે. હેડ ઓકી પર હું જોઈ લઉં. ના ના, હું મારી જાતે કાઢી લઈશ. ગોડ નહીં તે મતે ધોઈ લેશો, પાછળથી કોક લંડ આપહ. જોવા દે ને. સારું, પણ જો જરા મસ્તી નહીં હો. સારું. ના પાડી તી ને તને. ચીડી બાઈન કાઢવા ગયો ને ભૂલથી તારી ગાંડમાં ઓગળી થઈ ગઈ. સોરી બબુ. જા, હવે હું તને મળવા નહીં આવું. ના બબુ, આવું ના કરતી, નગર હું રોજ મુઠ મારીને પાતળો થઈ જાય. ખોટી હોશિયારી મારવાની રેવા દે ને. હોશિયારી ક્યાં મારું? હું ખાલી મુઠ જ મારું, જેનાથી સારી ઊંઘ આવે. લોડી ગાડી આંખે સપના જોવાનું બંધ કર. તારાથી એ શક્ય જ નથી. કેમ? હું ગાંડ જ મારી શકું, મુઠ નહીં? ચલ ચલ, જા હવે. આવી શરત કઈ મને મંજૂર નથી. મંજૂર ના હોય તો ગોડ મરાય, મારે શું? અચ્છા અચ્છા, એની મને પગે લાગુ. બસ આપડેથી આની બકચોદી સહન નહીં થાય. બાકી આપણે કોઈ ક્યુટ જાનું જોડે વિરોધ નથી, તો એની આઈડી માં ખોટી જઈને આપણા તરફથી કોઈ ખરાબ કમેન્ટ ના કરતા. અને મળે નેક્સ્ટ વિડીયો અંગાત ફટાફટ આવી જાય. ખબર હતી કે વિડીયો થોડો નેનો હતો, પણ કોઈ નહીં, બીજો આવશે લોંગ વિડીયો લઈ. લાઈક નહીં કરે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ પર નયા હોય તો. અને મળ્યા દોસ્તો નવા વિડીયો સાથે. બાય.